નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. આપણે આગળના વિડીયોમાં શીખી ગયા ચડતો ક્રમ કે ચડતા ક્રમમાં આપણે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આગળ વધવાનું છે કે નાની સંખ્યા એના પછીની મોટી, એના પછીની મોટી, એમ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આપણે આગળ વધીએ તેને ચડતો ક્રમ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉતરતો ક્રમ શીખીશું. ઉતરતા ક્રમમાં ચડતા ક્રમની વિરુદ્ધમાં જવાનું છે. ચડતા ક્રમમાં આપણે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આગળ વધતા હતા, જ્યારે ઉતરતા ક્રમમાં જે મોટી સંખ્યા છે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આવવાનું. એટલે 9, 9 પછી 8, 8 પછી 7, 7 પછી 6, પછી 5, 4, 3, 2, 1 એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાનું છે. તેને આપણે ઉતરતો ક્રમ કહીશું. તો ઉતરતા ક્રમનો નિયમ શું બનશે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આગળ જવું. તો આ આપણો ઉતરતા ક્રમનો નિયમ થયો. હવે આપણે આ નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો અહીંયા પ્રથમ સંખ્યા આપી છે 2, 4, 1, 3, 5. બધી સંખ્યાઓ એક જ અંકની છે. તો આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો ઉતરતા ક્રમનો નિયમ શું શીખ્યા કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 5 છે. તો સૌ પ્રથમ આપણે કેટલા લખીશું? 5 લખીશું. 5 પછી 4 આવશે. 4થી નાની સંખ્યા કઈ છે? 3. 3થી નાના 2. અને સૌથી લાસ્ટમાં 1 આવશે. તો આ શું બન્યું? 5, 4, 3, 2, 1 એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આપણે સંખ્યાને ગોઠવી કે ઉતરતા ક્રમમાં સૌ પ્રથમ મોટી સંખ્યા આવે અને છેલ્લે નાની સંખ્યા આવે. એવી જ રીતે અહીંયા બીજી સંખ્યા છે 6, 3, 8, 9 અને 0. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 9. એટલે આપણે સૌ પ્રથમ 9 લખીશું. હવે 9ને ભૂલી જવાના. 9 સિવાયની સંખ્યાઓ જો તો 9 પછી નાની સંખ્યા કઈ આવશે? 8. એટલે અહીંયા 8 લખીશું. 8 પછી નાની સંખ્યા કઈ આવશે? 6. 6 પછી નાની સંખ્યા 3 અને 3 પછી છેલ્લે 0. તો આ 9, 8, 6, 3, 0 એટલે કે મોટી સંખ્યાથી નાની સંખ્યાને આપણે ગોઠવી. ઉતરતા ક્રમમાં સંખ્યાને આપણે ગોઠવી. હવે આવી 2 અંકની સંખ્યા. તો જે આગળની સંખ્યા હોય એને આપણે શું કહીએ છીએ? દશક. અને પાછળની સંખ્યાને એકમ. તો આપણે જ્યારે 2 અંકની સંખ્યાઓ હોય તો સૌ પ્રથમ આપણે આ દશકનો અંક એટલે કે આગળનો અંક પ્રથમ જોવાનો. તો અહીંયા દશકમાં 2 છે, અહીંયા 3 છે, અહીંયા 1 અને અહીંયા 4 છે. તો હવે 2, 3, 1, 4 એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા 4 છે. એટલે ચોગડ પાછળ 45 પહેલાં લખાશે. હવે આ સંખ્યાને આપણે ભૂલી જવાની. હવે આ 3 સંખ્યામાં જોવાનું. તો અહીંયા દશકના અંકમાં 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 1 છે. તો 2, 3 અને 1માં સૌથી મોટા કયા? તો 3. એટલે અહીંયા 35 લખાશે. હવે આને ભૂલી જાઓ. આ 2 સંખ્યાને જુઓ. તો અહીંયા 2 છે ને અહીંયા 1 છે. તો 2 મોટા કે 1? તો 2. એટલે 2 વાળી સંખ્યા પ્રથમ લખાશે અને 1 વાળી સંખ્યા પછી લખાશે. તો આ રીતે આપણે આગળનો દશકનો અંક જોઈ અને સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી. એવી જ રીતે અહીંયા નીચે પણ 2 અંકની સંખ્યાઓ છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા દશકનો અંક જોઈએ. તો અહીંયા દશકમાં 5 છે, અહીંયા 6 છે, અહીંયા 5 છે અને અહીંયા 3 છે. તો 5, 6, 5, 3માં સૌથી મોટા કઈ સંખ્યા છે?
તો 6 છે. તો અહીંયા 6 × 5 = 65 વાળી સંખ્યા પ્રથમ લખાશે. હવે 6 પછી કઈ નાની સંખ્યા આવશે? તો 5. હવે અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. 5 વાળી દશકના અંકમાં 5 હોય એવી બે સંખ્યાઓ છે. તો આપણે કયો અંક જોવાનો? એકમનો અંક. તો અહીંયા એકમમાં 5 છે, અહીંયા એકમમાં 3 છે. તો 5 મોટા કે 3? તો 5. એટલે આપણે 2 × 5 = 55 પહેલાં લખીશું અને પાછળ તગડ 53 પછી લખીશું અને છેલ્લે 35. આ રીતે આપણે સંખ્યાને મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ઉતરતા ક્રમમાં ગોઠવી. હવે આવી 3 અંકની સંખ્યાઓ. તો પ્રથમ સંખ્યાને આપણે 100, દશક અને એકમ આ રીતે જોઈએ છે. તો હવે 3 અંકની સંખ્યા હોય તો આપણે જે 100ના અંકમાં જે સંખ્યા હોય એને પહેલાં જોવાની. તો અહીંયા 100માં 3 છે, અહીંયા 100માં 3 છે, અહીંયા પણ 100માં 3 છે, અહીંયા પણ 100માં 3 છે. બધી રકમોમાં 100ના સ્થાનમાં 3 છે. તો હવે શું કરીશું? તો એના પછીનો દશકનો અંક જુઓ. તો અહીંયા દશકમાં 2 છે, અહીંયા દશકમાં 9 છે, અહીંયા દશકમાં 8 છે અને અહીંયા દશકમાં 1 છે. 2, 9, 8, 1. તો આમાં સૌથી મોટા કયા છે? તો 9 છે. એટલે આ સંખ્યા પ્રથમ લખાશે. 395. હવે આ સંખ્યાને ભૂલી જાઓ. હવે દશકના અંકમાં અહીંયા 2 છે, 8 છે અને 1 છે. તો મોટા કયા છે? 8. એટલે આ 380 લખાશે. હવે આ સંખ્યાને ભૂલી જાઓ. હવે આ બે સંખ્યામાં દશકના અંકમાં અહીંયા 2 છે ને અહીંયા 1 છે. તો 2 મોટા કે 1? તો 2. તો અહીંયા 324 લખાશે અને પછી 312. આ રીતે આપણે 3 અંકની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવી. એવી જ રીતે અહીંયા 3 અંકની સંખ્યામાં સૌપ્રથમ કયો અંક જોવાનો? 100નો. અહીંયા 100માં 7 છે, અહીંયા 5 છે, અહીંયા 8 છે અને અહીંયા 7 છે. અહીંયા 7, 5, 8 અને 7 છે. તો આ 100ના સ્થાનમાં કયો અંક મોટો છે? તો આ 8 મોટા છે. એટલે 8 વાળી સંખ્યા પહેલી લખીશું કે 844. હવે 8ને ભૂલી જાઓ. હવે 7, 5, 7. તો 8 પછીની સંખ્યા નાની કઈ આવશે? 7. તો આપણે અહીંયા 7 વાળી બે સંખ્યાઓ છે. તો એના પછીનો અંક જુઓ. અહીંયા દશકનો અંક જુઓ. અહીંયા દશકમાં 0 છે, અહીંયા દશકમાં 9 છે. તો 0 મોટા કે 9? તો 9. તો આ સંખ્યા આપણે પ્રથમ લખીશું કે 792 અને પછી આ સંખ્યા લખવાની 703 અને છેલ્લે જે સંખ્યા વધી હોય તે એટલે કે 525. તો આ રીતે આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ઉતરતા ક્રમમાં આ સંખ્યાને ગોઠવી. હવે અહીંયા લાસ્ટમાં અહીંયા 100ના સ્થાનમાં 9 છે, અહીંયા પણ 100ના સ્થાનમાં 9 છે, અહીંયા 5 છે અને અહીંયા 5 છે. તો 9, 9, 5, 5 એમાં મોટા કયા? તો 9. તો હવે 9 વાળી સંખ્યા પણ 2 છે. તો આપણે દશકનો અંક જોઈએ. તો દશકમાં અહીંયા 3 છે, અહીંયા દશકમાં 3 છે. તો અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે. હવે શું કરીશું? તો આપણે એકમનો અંક જોવાનો. એકમમાં અહીંયા 4 છે, અહીંયા 6 છે એકમના. તો 4 મોટા કે 6 મોટા? તો 6 મોટા. એટલે અહીંયા પ્રથમ 936 લખવાના અને પછી 934. હવે આ સંખ્યાને ભૂલી જાઓ. હવે આ સંખ્યા અહીંયા 100માં 5 છે, અહીંયા પણ 100માં 5 છે. તો આપણે દશકનો અંક જુઓ. અહીંયા 7 છે, અહીંયા 6 છે. તો 7 મોટા કે 6 મોટા? તો અહીંયા 7 મોટા છે એટલે આ સંખ્યા પ્રથમ લખાશે 571 અને પછી 563. આ પ્રમાણે આપણે આ ગોળાકાર
રાઉન્ડમાં જે સંખ્યાઓ આપી છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા આપણે જોયું કે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું, એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યામાં ગોઠવવી. તો અહીંયા આપણે 3 અંકની સંખ્યા હોય તો સૌ પ્રથમ આપણે જે 100ના સ્થાનમાં જે સંખ્યા છે તેને જોઈશું. તો અહીંયા 100ના સ્થાનમાં 7 છે, અહીંયા 100ના સ્થાનમાં 6 છે, અહીંયા 4 છે, આ સંખ્યામાં 6 છે અને અહીંયા 4 છે. તો 100ના સ્થાનમાં 7, 6, 4, 6 અને 4 છે. તો 100ના સ્થાનમાં જે આ સંખ્યાઓ છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો જે આ 7 લખી છે એ સંખ્યા મોટી છે, કારણ કે બધામાં 7 મોટા છે. એટલે આ 764 વાળી સંખ્યા પ્રથમ લખાશે. અહીંયા આપણે લખીશું 764. હવે આ સંખ્યાને ભૂલી જવાની. હવે એના પછી આવશે 100ના સ્થાનમાં 6 આવશે. અહીંયા 4 છે, અહીંયા 6 છે અને અહીંયા 4 છે. તો 6 મોટા કે 4 મોટા? તો 6 મોટા. એટલે આપણે 6 વાળી સંખ્યા પ્રથમ જોઈશું, પણ અહીંયા 6 વાળી સંખ્યા 2 છે, એટલે એના પછીનો આપણે દશકનો અંક જોઈએ. તો અહીંયા દશકમાં 4 છે, અહીંયા દશકમાં 7 છે. તો 4 મોટા કે 7 મોટા? તો 7. તો આ 674 વાળી સંખ્યા પ્રથમ લખીશું અને 647 વાળી સંખ્યા પછી લખીશું, કારણ કે 674 મોટા છે અને 647 નાના છે. હવે અહીંયા 476 છે અને અહીંયા 467 છે. તો અહીંયા 100ના સ્થાનમાં 4 છે, અહીંયા પણ 4 છે, એટલે આપણે દશકનો અંક જોઈએ. દશકમાં અહીંયા 7 છે, અહીંયા 6 છે. તો 7 મોટા કે 6 મોટા? તો 7 મોટા છે, એટલે મોટી સંખ્યા આપણે પ્રથમ લખીશું. તો અહીંયા 476 અને છેલ્લે 467. તો આ રીતે આપણે સંખ્યાને મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ગોઠવી. એવી જ રીતે અહીંયા નીચે બીજી સંખ્યા આપી છે ગોળ રાઉન્ડમાં. એમાં પણ અહીંયા 100ના સ્થાનમાં 9 છે, અહીંયા 8 છે, અહીંયા 7 છે, અહીંયા 6 છે અને અહીંયા 5 છે. તો 9, 8, 7, 6, 5. 100ના સ્થાનમાં દરેક સંખ્યા અલગ અલગ છે. તો આ અલગ અલગ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 9 છે. એટલે આ 9 વાળી સંખ્યા આપણે પ્રથમ લખીશું. એટલે 990 પહેલાં આવશે. હવે 9 પછી નાની સંખ્યા કઈ આવે? 8. એટલે 890 વાળી સંખ્યા એના પછી લખવાની. 8 પછી નાની સંખ્યા કઈ આવશે? 7. તો 790. 7 પછી નાની સંખ્યા 6, એટલે અહીંયા 690 અને 6 પછી નાની સંખ્યા કઈ આવશે? 5, એટલે અહીંયા 590. તો આ પ્રમાણે આપણે સંખ્યાને ઉતરતા ક્રમમાં મોટેથી નાની તરફ સંખ્યાઓને ગોઠવી. થેન્ક યુ.